ફાઇનલ મિત્રો આજે અમે આવી ગયા છીએ ડુંગળી જોવા અમારી વાડીએ. કેમ કે હમણાં 2 દિવસ વરાપ થયા, કેમ કે 2-3 દિવસ વરાપ હતી નહીં, એમાં વરસાદ ફૂલ પડતો એટલે હલાય એવું હતું નહીં. આજ અમે આવી ગયા ડુંગળી જોવા. આ અમારી વાડી અમે 2 ભાઈ આવ્યા છીએ. તો હાલો તો તમને પણ ડુંગળી અમે બતાવીએ કેવી છે. અહીં આવતા આવતા અમને ગલુડું જોવા મળ્યું. અમે રોડે જતા હતા આ ગલુડું જોવા મળ્યું. તો અમારા આશ્રમ છે, દેખ શકते आप भी. અમારા અહીંથી જંગલમાંથી જવાનું છે વાડીમાં સીધું. કેમ કે અહીં થોડીક જાનવરની તો બીક છે, તો ધીમે ધીમે અમે જઈએ. મારો ભાઈ બનાવતો તો માવો કે લે માવો, તમે 2 ખાધો માવો, એ મને આપ્યો માવો. અમે જઈએ છીએ આગળ ડુંગળી. હાલો તો તમને ડુંગળી બતાવી. તો ફાઇનલ મિત્રો અમે આજે વાડીએ, કેમ કે આ કપાસ છે તો કેમ કે વરસાદના હિસાબે થોડો બગડી ગયો છે, પણ તોય થોડો સારો થશે. તો તમે જોઈ શકો છો મારો ભાઈ કે આમ હાલ આ ડુંગળી છે, કેમ કે વરસાદના હિસાબે બધી ડુંગળી પતી ગઈ છે. તો તમે જોઈ શકો છો અમારા પડખે નદી છે. તો મારો ભાઈ લઈને જાય ધોકો, મને ત્યાં સામે તેને કૂતરા છે. અમારે મિની બ્લોકમાં બને રહી છે. અને અમારો ભાઈ બંધ કરતો હતો કોથળી ને કવો તો ઉપર છે હાવ, એટલે પાણી હતું એટલે ઉપર છે, પડખે નદી છે એટલે કવો હાવ ઉપર છે. અમારે તો ડુંગળી વરસાદના હિસાબે થોડુંક બગડી ગઈ છે, કેમ કે નીકળું પાણી જ હતું. તો આ વાડી આપણે તમે જોઈ શકો છો. મારો ભાઈ દંડિયા માગતો નથી, કેમ કે આ કોને ખબર હું છું. દંડિયા લઈને જ આટા મારા.